જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે તમારા બધાનું આજે અમારા એક નવા વ્લોગની અંદર. જો કે તમે બધા મજામાં દશો ને, અમે પણ ખૂબ જ મજામાં છીએ. તમે બધા મજામાં છો ને? મજામાં દશો. નવરાત્રી સરસ મજાની વહી ગઈ, દશેરા પણ સરસ મજાના વહી ગયા. ખૂબ જલેબી, હાટાન, પેંડાન, લાડવાન, ગાંઠિયાન, ફાફડીન, ફાફડાન, ગાંઠિયાન બધું ખાધું. અમે પણ બધાએ ખાધું. ખાઈ ખાઈને બધાને તબિયત બરાબર જ છે ને? જરીક કોમેન્ટમાં કહી દેજો. કારણ કે છે ને મને ગળું હદે નહીં બહુ, પણ ખાવાનો બહુ શોખ. શરદી તરત થઈ જાય, કાં ગળું પેક થઈ જાય અને બહુ બોલવાનું વધી જાય ને તો એમાં અવાજ બેસી જાય. અને બોલવા તો તમને બધાને ખબર જ છે કે મારે જોઈએ. હા, બીજી વાત કરું પહેલાં. અત્યારે હું ક્યાં આવી ગયો છું ખબર છે? અમારા શોપ ઉપર એટલે કે કટલેરીની દુકાન ઉપર આવી ગયો છું. શા માટે? કે ટાઇટલ ને થંબનેલ તમે જોઈને આવ્યો એટલે તમને બધાને ખબર પડી જ ગઈ છે કે આ શેના માટે હું અત્યારે આવી ગયો છું. હા, સ્ટોક છે ને નવો આવી ગયો છે બંગડીઓમાં. પછી નવી ઘણી બધી વેરાયટી આવી ગઈ છે અને ઘર વપરાશનો ઘણો બધો સામાન આ વખતે અમે એડ કર્યો છે. મેં કીધું ગામમાં જે આપણે રેગ્યુલર ઘર વપરાશમાં જે સામાન જોતો હોય એ કદાચ તૂટી ગયો હોય એવું થયું હોય તો કદાચ બહાર ગામ લેવા જવું ન પડે. એટલા માટે અમે થોડોક એવો સામાન પણ એડ કર્યો છે શોપની અંદર. અને બંગડીઓમાં જે પાટલા જે રનિંગમાં પહેરીએ કે ને પ્લસ આપણે બાર ગામ પ્રસંગમાં પહેરી કેવા પાટલા પણ સસ્તા ને સારા, આટલા સસ્તા ને સારા તમને ક્યાંય નહીં મળે. હા, તમે બધા ધામમાં જતા જ લોકો, તમે બધા ગમે ત્યાં દેવ સ્થાને જતા હોય, ફરવા જતા હોય, યાત્રામાં જતા હોય, ત્યાં બંગડીઓના પાટલા લઈને ઘણી વાર આવતા જ હોય. ચોટીલા, ભગોડા, ઉષા કોરડા અને પાવાગઢ ને બધે ફરવા જતા હોય એટલે અવારનવાર એવું બધું લાવતા હોય. એ લોકોને ભાવતાલને ખબર જ હોય કે આ પાટલા કેટલામાં મળે છે. ત્યાં એ પાટલા આજે હું તમને બતાવીશ કે કેટલા સસ્તા મળે છે મારી દુકાને. એમ મારો વિડીયો બનાવવાનું કારણ એ જ કે બેનો તમે બીજે પૈસા ખર્ચોમાં આપણા ગામની અંદર જે સસ્તું અને સારું છે પાછું એમ, એટલા માટે. જો શેઠાણી બે ગયા છે. તો સૌપ્રથમ પહેલા બધાને જય માતાજી અને જય દ્વારકાધીશ. તો અત્યારમાં જાગીન તરત એવું ન કેવી પણ જાગીન તરત તો નાઈ ધોઈને કમ્પ્લીટ થઈ ગયા છે ને આવી ગયા છે અત્યારે દુકાને. કેમ કે થોડો ઘણો નવો માલ લાવ્યા છે તો એ તમને બધાને અમે બતાવી દેવી. હાલો બેન, હાલો જાહલ બેન બતાવે છે. બતાવો નવો માલ બેન. શું લેવા છો તમે? આ કે હા, નવા માલની વાત કરીએ ને તો જો આપણે ઘર વપરાશમાં જે પાણી ગાળવાની ગવણી નાની પણ છે, ચા ગાળવાની ગવણીમાં 2-3 વેરાયટી છે, પ્લાસ્ટિકમાં છે, સ્ટીલમાં છે. ત્યારબાદ આપણે નાવાના જે ડબલા આવે નાના ટબ નાના, એ નાનાય છે ને મોટાય છે. અને ચાકુ પણ છે જો ઘર વપરાશ માટે. આ 20ના 3 ચાકુ અને આ 10નું 1. આ હેવી ચાકુ છે, આને કાંઈ થાય નહીં. અને આ બેનને છે ને પાડવાનું થયું છે. આ બેન કાંઈ વાંધો હરખું મૂકી દઉં, પડે નહીં. આ આંખ છે ઘઉં સાળવાના, જો એકદમ સારા. ઘઉં સાળવાના નહીં તો ઘઉંનો લોટ સાળવાનો. હા, એવું તું મને કહેતી રહેજે. પછી આ વાસણ ઉટકોના કુસા છે. ત્યારબાદ જે લોકો જાડી ચા બનાવવાની હોય ને એના માટે જો નાની કપડાની ગવણી છે, ચા ગાળવાની. ચાની નથી, તો ઈ દૂધ ગાળવાની છે. દૂધ ગાળવાની. હા, સરસ. અને બાકી તો તમને બધી ખબર જ છે કે આ 10 વેચાણની વસ્તુ છે. આ બધી ટોટલિંગ જેન્ટ્સ માટે હાથ રૂમાલ પણ હવે આ વખતે અમે લાવ્યા છીએ, નાના છોકરાના છલ્લા પણ લાવ્યા છીએ. અને આ બેન અહીંયા ખોલ નાખશે તો ઓલા વેરાઈ જાય. શું કહેવાય અંદર ઓલા બુટી. હા, અને જો આ 20 વેચાણની વસ્તુ છે. આ ડબલું જો કેટલું ફેન્સી છે. આ 20 રૂપિયાનું નાવાનો ટબ છે. ત્યારબાદ સાબુ મેકવા માટે, સાબુ મેકવાના વસ્તુ છે. આ બધી સાબુ મેકવા માટે છે. પછી હમણાં મેં તમને ગવણા નહોતા દેખાડ્યા, એ આ ગવણા મોટા 20 વાળા, ઓલા 10 વાળા હતા. નાના મોટાના ફેર છે. પછી વેવણા જુઓ, કોકને માર્યું હોય ને તો વેવણ કાંઈ થાય ને એ રીતનું વેવણું છે, લોકો મારવા નથી. અને આ 20 વાળી ગવણી જુઓ સ્ટીલમાં, આને કાંઈ થાય નહીં. જાળીવાળી, હા સ્ટીલની જાળીવાળી જો 20 રૂપિયા. ત્યારબાદ છે આપણે કપડાં ધોવાના, શું કહેવાય ને, બરાસ. હા કપડાં ધોવાના બરાસ. ઘણી બધી ઘર વપરાશની વસ્તુઓ એવી બધી આ વખતે અમે એડ કરી છે. ત્યારબાદ જે આપણે કાળી માળાઓ વેચતા હતા ને એ તો હતી જ તે ઓલરેડી, પણ આપણી પાસે હવે છે ને જો આ કલર હોતા આવી ગયો છે, એમાં મરૂન કલર. એટલે બે તમે પહેરી શકો છો. અને બંગડીમાં નવો સ્ટોક આવી ગયો છે 20 રૂપિયાની વેચાણમાં. જો કેટલા પાટલા સરસ છે. ત્યારબાદ આ વખતે આ જો ફૂલ લાવ્યા છે માથામાં નાખવાના, ઓરિજિનલ જ ફૂલ લાગે કોકને. જો વિડીયોમાં તમે હા નાનો જવાબ જરીક મને કહી દેજો કે ઓરિજિનલ જ ફૂલ લાગે. જો છે ને પણ 1 નંબર ફૂલ.
ત્યારબાદ જો મંગળસૂત્રમાં નવી વેરાયટી ઘણી બધી આવી ગઈ છે. 20 રૂપિયાવાળા મંગળસૂત્ર છે. ત્યારબાદ નાડીના દડા છે 5 રૂપિયાનો એક, જો આ 20 વાળો મોટો છે. ત્યારબાદ બક્કલ, બોરિયા, બકલી, હાડીપીનું, પછી ફેન્સી બ્રેસલેટ, એ બધી તો તમને વેરાયટી મેં બતાવેલી જ હતી. અને ત્યારબાદ સરસ લ્યા હું બતાવી પહેલા છોકરા હારે આવે ત્યારે એમ કે મમ્મી મને કાંઈક અમારે લઈ ઘણું દે. એવું થાય કા છોકરા હારે હોય ને એટલે એમ કે મમ્મી મને કાંક લઈ દે, તે મમ્મી એમ કે કાંઈ નથી તારે, હા હું લઈ દઉં એમ કે. અહીંયા બધી સોડિયુંની વસ્તુ મળે. હા વેન કરાવવા હાટું એવું ન કહેવાય લે, મતલબ એને રોતા હોય તો આ દે તો ઘડીક એને મમ્મીને કટલેરી લેવા દે ને એમ. નાની છોકરીઓ માટે જો આ કિશન છે જો. સમજો હા લાઈટ ચાલુ કર, લાઈટ ચાલુ કર. જો જો આમાં નાનું છોકરું તો બેઠું નહીં બેઠું. અહીંયા હાટું એને છે ને અહીં ઉપર રાખીએ, નકર અમારા બેન તો રેવા દે એમ જ નથી. અને ત્યાં બંગડીઓના સ્ટોકની વાત કરીએ ને, જો આ બંગડીઓ જો કેટલી સરસ ફેન્સી છે. જો આમાં બધાય માપ છે, 2 4, 2 6 અને 2 8. ટોટલિંગ કલર બધા આવશે. રનિંગમાં પાટલા પહેરી શકો ને એવા છે સરસ, કાંઈ કોઈ પણ વાત થાય નહીં. અને ત્યારબાદ જો આ પાટલા જુઓ, આમાં જો એક લાલ કલરના છે, જો આ 40 રૂપિયાવાળા છે. અને આ જે હતા ને એ 30 રૂપિયાવાળા છે. એમાં જો આ એક બીજો કલર છે, લીલો કલર છે. ત્યારબાદ એક બીટ કલર છે, જો મસ્ત ફેન્સી વસ્તુ છે એકદમ. અને કાઢ તો બારી, બારી શું કાઢે, મુહૂર્ત કરી જ નાખ્યું છે અહીંયા જુઓ. હઉ બેન ચાલુ કરી દો, જોયું અમારી બેનને જો ચાલુ કરી દો એમ કેસ હાલે બસ. આ બધો નવો સ્ટોક એટલે કે અમે લાવ્યા છીએ આ વખતે. અને ત્યાં ચુંદડીઓ ને એ બધું તમને બધાને ખબર જ છે કે નાના છોકરાના કપડાં રનિંગમાં પહેરાય એવા. ત્યારબાદ એક આ લિપસ્ટિક પણ નવી લાવ્યા છીએ અમે, જો આ એડ કરી છે. એ તો ખોલતો હતી જ તે ના ના લાવ્યા, લાય હાથ લાય. અને એકદમ મસ્ત આમ જો બસ પણ હાલે મેક દે. જો આ રીતની, હા આ રીતનો નવો સ્ટોક બધો અમે નવો એડ કર્યો છે. આ ફૂલડા મેં તમને બતાવ્યા છે. નવો સ્ટોક આવી ગયો છે તો જલ્દી પધારજો મારી વાલી બહેનો, હે ને ઓ શેઠાણી. આ બાજુ જે બધું ગોઠવ્યા છે મેં બધું દેખાડ્યું ને તમને બધાને એટલે વ્યવસ્થિત. તો વેલેરા પધારો વેલા ઈ પેલા. એમ હા હા નવો સ્ટોક આવી ગયો છે. અને ત્યારબાદ ઘણી બધી અવનવી વેરાયટીઓ છે. તમારે દિવાળીની સિઝન આવી રહી છે, દિવાળીનો લગન ગાળો આવે છે એટલે સોલી તો બધાય છે બધાયને. એ તો ખબર જ છે કે દિવાળી આવે છે એટલા માટે આ બધી ચોલી પણ ભાડે દઈએ છે એટલા માટે જો. અરે આ છોકરી લે 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 ચાલુ બેન બસ ઘડી ખમી જાવ. તો કાંઈ વાંધો નહીં, નવો સ્ટોક સરસ મજાનો આવી ગયો છે. સરસ મજાના પાટલા પણ આવી ગયા છે. અને કાંઈ વાંધો નહીં, તો વેલેરા પધારી જાજો અમારે જાહલ કટલેરી અંદર. કારણ કે બેન જાહલ બેન ઘડી ખમો 5 મિનિટ બ્લોગ બનાવજો ને. 5 મિનિટ બેન, 5 મિનિટ. હા તો કાંઈ વાંધો નહીં. તો આ સાથે આપણે આજનો બ્લોગ અહીંયા પૂરો કરીશું. કાલે ફરીથી મળશું નવા વિડીયોમાં નવા અંદાજ સાથે, નવા સ્ટોક, નવા કટલેરીના નવા અંદાજ સાથે. ત્યાં સુધી અમારી ચેનલને લાઈક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. એટલે જય માતાજી, જય દ્વારકાધીશ, બાય બાય.